નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશી પેટની ગરમી વિશે કે પેટની ગરમી વધવાથી શરીરમાં કયા કયા નુકસાન થાય છે. આ ઉપરાંત શરીરને કઈ કઈ વસ્તુઓનો સામનો કરવો પડે છે અને આગળ જતાં કઈ કઈ તકલીફો થાય છે. આ ઉપરાંત કયા એવા ઉપાય છે જેના દ્વારા પેટની ગરમીને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. મિત્રો, આપણા બાપ દાદાઓ ઘણીવાર કહેતા હોય છે કે તેમને અમુક ખાદ્ય પદાર્થ ખાધા પછી પેટમાં ગરમી એટલે કે એસિડિટી થતી હોય છે. તો ઘણા લોકોને પેટ ભારે થઈ જતું હોય છે, પરંતુ આ બધું થવાનું શું કારણ છે અને શેના લીધે આ વસ્તુને અટકાવી શકાય છે, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં અમે તમને જણાવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તથા માતાજીના નોરતા ચાલી રહ્યા છે તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અવશ્ય લખો, જેથી માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થતા રહે. તો હવે આપણે એ વિડીયોની શરૂઆત કરીશું, વધુ વાર લગાડશી નહીં. તો મિત્રો, સૌપ્રથમ જાણીએ કે પેટની ગરમી વધવાનું કારણ કયું છે. તો મિત્રો, પેટની ગરમી વધવી એ એક રીતના જોઈએ તો સામાન્ય અને ટેમ્પરરી પ્રોબ્લેમ છે, એટલે કે સમસ્યા છે. પરંતુ જો તેને સિરિયસલી લેવામાં ના આવે અને તે રોજ થવા માંડે અને જ્યારે પણ તમે ખાઓ છો તેના પછી તરત જ તમને પેટમાં ગરમી ફીલ થવા માંડે, તો સમજી જાઓ કે હવે આ સમસ્યાનો ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે અને આ સમસ્યાને ગંભીર માનવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે જો આ સમસ્યાને તમે સિરિયસલી લેશો નહીં તો મિત્રો, આગળ જતાં તમારા માથાના વાળ ખરી જશે, મોઢા ઉપર પિમ્પલ થવા લાગશે, ચહેરો જુવાન ઉંમરમાં પણ ગઈઢો થઈ જવો તેવો લાગશે, ઉંમર કરતાં મોટા દેખાવા પણ લાગશો. તો મિત્રો, આ સમસ્યાને તમે હસી મજાકમાં તો બિલકુલ લેશો જ નહીં. તો મિત્રો, હવે તમને જણાવું કે આ વસ્તુ થવાનું એટલે કે આ સમસ્યા થવાનું કારણ કયું છે અને ત્યારબાદ અંતમાં આપણે ઉપાય પણ જાણીશું, જે ઉપાય દ્વારા પેટની ગરમીને તમે સંપૂર્ણપણે દૂર કરી શકો છો. તો મિત્રો, સૌપ્રથમ કારણો જાણીએ. તેમાં પહેલું કારણ છે કે સમયસર જમવું નહીં. મિત્રો, જ્યારે પણ તમે રાતે મોડું જમો છો, રાતે 10 થી 12ની વચ્ચે જમો છો, ત્યારે પેટની પાચન શક્તિ નબળી હોય છે દિવસની પાચન શક્તિ કરતાં. ત્યારે તમે જો ભારે ખોરાક ખાઈ લો છો તો તે પાચન શક્તિ માટે, પાચન તંત્ર માટે તે વસ્તુને પાચન કરવું અઘરું પડે છે અને તે પણ જો તમે ભોજન લીધા બાદ સીધા તમે સૂઈ જાઓ છો તો તે ખૂબ જ અઘરું છે. તેના લીધે શું થાય છે કે મિત્રો, પેટમાં પદાર્થ પડ્યો રહે છે અને તેના લીધે ગરમી ઉત્પન્ન થાય છે અને આ પદાર્થ જો એસિડિક હશે તો તે તમારા જઠરમાં રહેલા એસિડને ટ્રિગર કરશે અને તેના લીધે તમને પેટમાં બળતરા થવા લાગશે. આ તો સૌપ્રથમ કારણ. બીજું કારણ છે કે મિત્રો, સમયસર જમ્યાનું તો નહીં, પરંતુ અમુક વાર એવું તીખું તળેલું ખાવું કે જેનાથી મિત્રો એસિડિક પદાર્થનું ટ્રિગર ખૂબ જ વધી જાય છે. મિત્રો, ખૂબ જ તેલ મસાલાવાળું અને તીખો ખોરાક ખાવાથી પેટની ગરમી વધવાનું મુખ્ય કારણ બને છે. ઘણા લોકો તીખું ખાવાના શોખીન હોય છે, પરંતુ તેઓને ખ્યાલ નથી કે આ સમસ્યાથી તેઓને આગળ જતાં હરસ મસ્સાની પ્રોબ્લેમ પણ થઈ શકે છે. માટે તીખું તળેલું ખોરાક તો ખાશો જ નહીં અને જો ખાવ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાવો, જેથી તમારા જઠર ઉપર તેની ઝાઝી અસર થાય નહીં. ત્રીજું કારણ એ છે કે મિત્રો, પૂરતા પ્રમાણમાં પાણી ના પીવું. મિત્રો, પાણી એ પેટને ઠંડુ રાખવાનું તથા પેટની તો નહીં પરંતુ સમગ્ર શરીરની ગરમીને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. જો આવા સમયે શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ના મળે તો આ અગ્નિ વધી જાય છે અને પરિણામે પેટમાં બળતરા એટલે કે એસિડિટી થવા લાગે છે. માટે આખા દિવસમાં 3 થી 4 લીટરનું પાણી તો અવશ્ય પીવો જ. હવે મિત્રો, એ પણ જાણીએ કે કઈ વસ્તુ દ્વારા આ અગ્નિને અટકાવી શકાય છે, પેટની બળતરા ઓછી કરી શકાય છે. મિત્રો, તમારે પેટની બળતરા ઓછી કરવા અમુક એવા ફૂડના કોમ્બિનેશન છે જે તમારે સાથે ખાવાના નથી. જે પદાર્થની તાસી ઠંડી અને ગરમ હોય તેવા ખોરાકોને સાથે તમારે જરાય ખાવાના નથી. મિત્રો, તમારે માંસાહારી ખોરાક સાથે દૂધ લેવાનું છે જ નહીં. આ ઉપરાંત દહીં સાથે પણ તમારે મિત્રો
માંસાહારી તથા આલ્કોહોલનું સેવન જરાય નથી કરવા. આ ઉપરાંત દૂધ સાથે તેલ મસાલાવાળું અને તીખો ખોરાક ન ખાવાનું નથી. આ બધા મિત્રો સાથે ખોરાક ખાવાથી પેટમાં કારણ વગરનો ગેસ પેદા થાય છે અને તેના લીધે પેટમાં ગરમી ઉત્પન્ન થાય છે. માટે આ વસ્તુઓ સાથે દૂધ સાથે એકેય વસ્તુ ખાશો નહીં. રાતના સમયે ભારે ખોરાક ખાશો નહીં, જેમ કે ખજૂર, કેળા, ચિકન, આલ્કોહોલ વગેરેનું સેવન રાતના સમયે કરશો નહીં. તો મિત્રો આ હતા એ કારણો જેના દ્વારા પેટની ગરમી ઉત્પન્ન થતી હોય છે. હવે મિત્રો તમને પેટની ગરમી રોકવાના એવા 2 થી 3 ઉપાય જણાવીશ, જે ઉપાય દ્વારા તમે આ સમસ્યામાંથી મિત્રો રાહત મેળવી શકશો. હા મિત્રો, તમારે કંઈ નહીં, સૌપ્રથમ સવારે ઉઠીને નૈણા કોઠે 1 ગ્લાસ પાણી લઈ તેમાં તમારે 5 થી 6 તીખાનો ભૂકો કરીને નાખી દેવાનો છે. અડધી ચમચી વરિયાળીનો, કાચી વરિયાળીનો ભૂકો કરીને નાખી દેવાનો છે અને તેમાં દોરાવાળી સાકર જે આવે છે તેનો 1 ગાંગડો નાખીને સંપૂર્ણપણે ઓગાળીને મિક્સ કરીને તમારે આ પાણી પી જવાનું છે. આ વસ્તુ તમારે મિત્રો 1 મહિના સુધી કરવાની છે ને એ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે આ પીણું પીવો છો તેના 1 કલાક સુધી તમારે કંઈ પણ ખાવાનું નથી. તો મિત્રો આ પીણાથી કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ નથી તથા આ પીણાને કોઈ પણ વર્ગના લોકો પી શકે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, મહિલાઓ સુધી આ વસ્તુ પી શકે છે. તેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. આ ઉપરાંત મિત્રો બપોરના સમયે જ્યારે ભોજન કરો છો ત્યારે ભોજન સાથે છાશ પીવાનો આગ્રહ રાખો. છાશ એ શરીરને ઠંડક આપવાનું કાર્ય કરે છે. તે ખોરાકને સુપાચ્ય બનાવે છે. માટે જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે સાથે સાથે છાશ પીવાનો આગ્રહ અવશ્યપણે રાખો અને આખા દિવસમાં પૂરતા પ્રમાણમાં મિત્રો પાણી પીતા રહો. તો મિત્રો આ એ ઉપાય હતો જેના દ્વારા તમે સંપૂર્ણપણે તમારા શરીરની ગરમી દૂર કરી શકો છો. 1 મહિના સુધી આ ઉપાય કરવાથી તમારા પેટની ગરમી દૂર થઈ જશે. પરંતુ આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે મિત્રો મેં અગાઉ જે બાબત જણાવી તેને તમે સિરિયસલી લેશો અને તેનું પાલન કરશો. અન્યથા આ ઉપાયનો કોઈ પણ જાતનો ફાયદો તમને મળશે નહીં. તો મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તથા તેનાથી ખૂબ જ ગંભીર રીતે સામનો કરી રહ્યા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો. અમે આવા જ નવા વિડીયો તમારા માટે બનાવતા રહીશ. તો મળીશું મિત્રો હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધવાણી. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.